સમાચાર ભરૂચથી મળી રહ્યા છે। આલી કાછડિયાવાડમાં પાલિકાએ કર્યું છે બુદ્ધિનું પ્રદર્શન। પેવર બ્લોક નાખ્યા પછી ગટર લાઇન બનાવવાનું યાદ આવ્યું। પાલિકાએ ચૂંટણી પહેલા નાખ્યા હતા પેવર બ્લોક। પાલિકાએ હવે બ્લોક ઉખાડી ગટર બનાવવાનું શરૂ કર્યું। ગટર લાઇનની કામગીરીથી સ્થાનિકોને ભારે હાલાકી, એમ્બ્યુલન્સ પણ ન પહોંચી શકતી હોવાનો સ્થાનિકોનો છે આરોપ। પાલિકાની કાર્યપદ્ધતિ સામે સ્થાનિકોમાં ભારે રોષ। ભરૂચમાં એક અલગ પ્રકારનો ચર્ચાસ્પદ વિકાસ સામે આવ્યો છે। ભરૂચ નગરપાલિકાએ આલી વિસ્તારના રોડની સમસ્યા હલ કરવા રાતોરાત બ્લોકથી રોડ બનાવી નાખ્યો, પરંતુ અચાનક યાદ આવ્યું કે અહીં તો ગટર જ નથી, અને પછી શું થયું એના દ્રશ્યો આ તમારી સામે છે। નગરપાલિકાએ નાખેલા બ્લોક ઉખાડી નખાયા અને ફરી એકવાર લોકો જે રસ્તાની સમસ્યાનો સામનો કરતા હતા એ જ સમસ્યા ફરીથી થઈ। ચોક્કસ પ્રજાના નાણાંનો પણ વ્યય થયો છે, તો સાથે સાથે પ્રજાએ આ માર્ગમાંથી કેવી રીતે પસાર થવું એ સૌથી મોટી સમસ્યા સામે આવી છે। આ આખા વિસ્તારમાં નાખેલા બ્લોક જોઈ શકો છો કે આ વ્યક્તિ આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, તેની પરિસ્થિતિ દેખાય છે કે કેટલી મુશ્કેલીમાંથી લોકો અહીંથી અવર જવર કરવા મજબૂર છે। તંત્ર પાસે એટલી પણ આયોજન ન હતું કે તંત્ર આ વિસ્તારમાંથી પહેલા ગટરનું પ્લાનિંગ અને ત્યારબાદ અહીંયા આ વિસ્તારના લોકોને રસ્તો બનાવે, પરંતુ પહેલા રસ્તો બનાવી અને ગટર બનાવી દેવાય। આપણી સાથે સ્થાનિક અગ્રણી નગરસેવક છે। શું કહેશો, પહેલા રસ્તો પછી ગટર, પહેલા ગટર અને પછી રસ્તો બનવો જોઈએ, આ કેવું આયોજન? સ્થાનિક ચૂંટણી આવતી હતી નગરપાલિકાની, એટલે હરુખ પદુરા થવા માટે ને લોકોને રાજી કરવા માટે તાત્કાલિક કે ભાઈ બ્લોક નાખી દઈએ, એટલે એ લોકો ભૂલી ગયા કે ભાઈ અમારે તો ગટરનું કામ બાકી છે, પણ સ્થાનિક લોકો બૂમો પાડે ને રસ્તો બરાબર હતો નહીં, એટલે પછી જે થવાનું તો થાય। આ તો સ્થાનિક સ્વરોજગાર યોજનાની ચૂંટણી છે, એટલે આના વગર તો લોકો વોટ આપે નહીં, એટલે તાત્કાલિક આ બ્લોક નાખવામાં આવ્યા। આ પ્રજાના નાણાંનો વ્યય છે એવું લાગે છે તમને? 100% પ્રજાના નાણાંનો વ્યય તો છે જ, પણ એના કરતાં એમની કટકી વધારે અગત્યની હતી, એટલે પ્રજાના નાણાંનો વિચાર ના કર્યો અને પ્રજાને જે પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડ્યું, ઘણા માણસો હોય કે નથી પાણીની વ્યવસ્થા થતી અમારાથી, કે નથી કચરાનો ટેમ્પો આવતો। ચોક્કસ કોઈ પાયાની સુવિધા નથી। એક વધુ એક મહિલાને પૂછીએ આપણે। શું કહેશો બેન, જ્યારે આયોજનના આટલા મોટા કહી શકાય કે ગેપ દેખાઈ રહ્યો છે કે પહેલા રોડ ને પછી ગટર બનાવી દેવાયું અને ગટર માટે પાછા બ્લોક તોડવા પડ્યા, નગરસેવકોનું પ્લાનિંગ નહોતું? નગરસેવકોનું પ્લાનિંગ એ હતું કે ચર્ચામાં એવું આવ્યું કે રસ્તા સાફ સફાઈ વેરો કે ગટર લાઈન પહેલા નાખવી જોઈએ ને ત્યાર પછી બ્લોક નાખવા જોઈએ। ચોક્કસ આયોજનનો અભાવ તો વધુ એક મહિલાને આપણે પૂછીએ। બેન, આવું તો કેવું આયોજન કે લોકોની સમસ્યા હલ થવાની જગ્યાએ વધી ગઈ? એ પહેલા તો ગટર જ કરવાની હતી, પણ લોકોએ પહેલા ડિમાન્ડ કરી કે રોડ કરો, પછી એ લોકો કે હવે ગટર કરો, ત્યાં ડબલ વસ્તુ થઈ ગઈ છે, એટલે હવે આ લોકોને ગટર કરી દઈશું ને પછી રોડ કરી દઈશું। પ્રજાના નાણાંનો વ્યય છે એવું લાગે છે ક્યાંક ને ક્યાંક સ્વીકાર? 100% લાગે છે। તો જે રીતે લોકો જણાવી રહ્યા છે, લોકોની મુશ્કેલીઓ જે પ્રકારે દેખાઈ રહી છે, ચોક્કસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક પ્રજાના નાણાંનો તો ચોક્કસ વ્યય થયો છે, પરંતુ સાથે સાથે આ જે પ્રજાની જે મુશ્કેલીઓ છે તેમાં પણ પારાવાર વધારો થયો છે અને તંત્ર આખા મામલે મૌન છે। અંકિત મોદી, TV9, ભરૂચ।